અને જો આ ધર્મેશ પેલો પગાર દેવા આવ્યો છે. ધર્મેશ મારે એટલો ડાયો હશે ને તે એને પપ્પા હોય ને તે પગાર ન દે, વૈયા જાય ને એટલે મને જો આ પૈસા થપ્પો તરત મને જ હાથમાં દઈ દે. કાંધે મારા કારખાનેથી પગાર આવી જશે, એની આવી જશે દી એવા તો હવે હું જાઉં છું પગાર દેવા માટે. જો આ છે મારો પગાર, ચાલો હું દિયા એટલે અમારો પગાર કારખાનાનો એટલે આ ધર્મેશ કરતા સંગીતાને જાજો પગાર આવ્યો. તો એમ એવું લાગ્યું હતું પેલા મારે એક દીકરો કામ કરતો હતો, હવે પણ મારે 2-3 છોકરા કામ કરવા માંડ્યા છે એવું લાગે છે. એક તાર પપ્પા પૈસા થપ્પા આવવા માંડ્યા હવે તેમાં પાછા બ્લોક ના આવે છે. નકરી પાવભાજી વેચા રાખી ને તો વાડી એટલું બધું ખર્ચ થઈ ગયું છે, પણ ખર્ચ થઈ ગયું છે. તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક આપણા જબરદસ્ત નવા જ વ્લોગમાં. તો આજે તો સવારે નાહી ધોઈને તૈયાર થઈ જશે અને જવાનું છે કારખાને, કારણ કે આજે તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પછી ટાઈમ મળે ન મળે એનું કઈ નક્કી ન હોય, કારખાને જતા હોય હીરામાં એટલે તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આ જો કારખાને જવાનું છે એટલે તૈયાર થવા મળશે. જો એ તૈયાર થઈ જાય પછી ટિફિન ને એવું ભરાઈ જશે એટલે પછી કારખાને વહી જાય. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હાલો મિત્ર, જે હું આ ઘીનું કરું છું, કાલ મારે સંગીતાને છે વરત, એટલે જો અમારે છેલ્લે દિવસે ગવણિયું કરવાનું છે. એટલે આ બધાને ગવણિયુંમાં ઘી જોઈને એટલે અમે આ ઘીનું કરું છું. અને મને જો આ ધર્મેશ પેલો પગાર દેવા આવ્યો છે. ધર્મેશ મારે એટલો ડાયો હશે ને તે એને પપ્પા હોય ને તે પગાર ન દે, વૈયા જાય ને એટલે મને જો આ પૈસા થપ્પો તરત મને જ હાથમાં દઈ દે. કાંધેમાં અને કાલ તો ઈ ગયા તા ગામ, આજ તો જઈ અને જવાનું છે કારખાને હીરામાં. હું કહું છું મારે હીરામાં આવવું છે, પણ મને એ હીરામાં નથી લઈ જતો. નથી લઈ જતો, મને વાડીએ જ કાઢી મૂકે. વાડીએ તમે જાઓ, મારે ના જઈને નકરા ઢોર હાસવાના ને હીરા કહેવાના. મારે જો ઘી ઊનું કરવાનું અને સાઈઝ ફેરવાની, ઢોરને હાસવા અને પડામાં કામ કરવાનું અને ધર્મેશને હીરા કહેવાના અને પૈસા માલ લેવાના. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કાલે મારે રહેવાનું છે જયા પાર્વતીના વ્રત. તો બધી બહેનોને જયા પાર્વતી વ્રતની હાર્દિક શુભકામના. ભગવાન તમારી મનોકામના પૂરી કરે અને તમારા બધાની જોડી સલામત રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને એ બહાર બેઠો છે ને અત્યારે હું તૈયાર થઈ ગઈ છું, કારખાને જવાનું છે આજે. તો મારા કારખાનેથી પગાર આવી જશે, એની આવી જશે દી એવા તો હવે હું જાઉં છું પગાર દેવા માટે. જો આ છે મારો પગાર, ચાલો હું દિયા. તો હાલો જાય, મારા હાહુ બેઠા છે, બેઠા બેઠા ઘીવું કરે છે. એટલે અમારો પગાર કારખાનાનો એટલે આ ધર્મેશ કરતા સંગીતાને જાજો પગાર આવ્યો. તો તમે તારે કેમ ઓછો આવ્યો સંગીતાને જાજો આવ્યો? મને તો એવું લાગ્યું હતું પેલા મારે એક દીકરો કામ કરતો હતો, હવે પણ મારે 2-3 છોકરા કામ કરવા માંડ્યા છે એવું લાગે છે. એક તાર પપ્પા પૈસા થપ્પા આવવા માંડ્યા હવે તેમાં પાછા બ્લોક ના આવે છે. તો હવે કાંઈક પૈસા દેખાશે, હજી સુધી કઈ પૈસા દેખાણા નહીં. તો હાલો અત્યારે અમારે જવાનું છે કારખાને. તો કારખાને જઈને પાછા મળવું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે કારખાનેથી વીએ છીએ ને કારખાનેથી રોજ તો ઘરે વહી જઈએ, આ સીધા વાડી આવતા રહીશી.
તો કેટલા દિવસથી વાડીએ નથી આવી તો જો અમારે આવડી મોટી માંડવી થઈ ગઈ છે. ફૂડા એવા મીણા છે, મગો એવા છે, મકાઈ છે. અને આ વેલો છે જો તમને આ એક વેલો છે, જો કે મને ખબર છે આ શેનો વેલો છે. તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. અને ગુલાબડીમાં કેવું સરસ મજાનું ફૂલ આવ્યું છે તો જોવો તમે. અને જો ઓલી બાજુ મારા કાકી મારા હાહુ બે લીંદે છે. તો અત્યારે અમારે જવાનું છે સલાખો લઈને તો ના જઈને મળી. તો મિત્રો અત્યારે જોઈ શકો છો તમે કે અમે કારખાનેથી વેવા સીવી ને વાડી આવ્યા હતા આટો મારવા. અને જો આ બાજુ માંડવી જોવો તમે કેવું અત્યારે કઈક વાતાવરણ જ અંદર સરસ મજાનું સુંદર જો ઓલા બે પવન સકા કેવા મસ્ત દેખાય છે. ના બાજુ જો અમારી માંડવી કેવી છે કોમેન્ટ કરીને કહેજો. જોવો આમ જો મારી મમ્મીની લીંદે ત્યાં જો આ સલાખો લઈને હાલી જાય છે. હું તો વાહે વિડીયો ઉતારવા જ જાઉં છું ખાલી, બીજું આપણે કઈ કામ છે નહીં. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હાલો મિત્રો, જો આંકર જો સંગીતા અને એનો વિલાસ કાકી બે નીંદે છે. તમે ખડ પેલા જોવો, નકરી પાવભાજી વેચા રાખી ને તો વાડી એટલું બધું ખડ થઈ ગયું છે. પણ ખડ થઈ ગયું છે એ ભલે પાવભાજી વેચતી અમે તોય પડું સખું એનું કરી જ નાખશું. કા વિલાસ? તો મિત્રો અત્યારે વાડીએથી ઘરે આવતા રહેશે અને વાડીનો લોકેશન અને વાડીનો નજારો તમને કેવો લાગ્યો ને તો કોમેન્ટ કરીને કહેજો. અત્યારે જો ઘરે પૂગી ગયા છે અને ઘરે આવીને થોડાક વિડીયો શૂટ કરી લીધો છે. તો વાડીનું લોકેશન અને અમારી માંડવી તમને કેવી લાગી ને તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચાલો છો અત્યારે અમે બી થઈ જઈએ તૈયાર, કેમ કે અમારે જવાનું છે મારા પપ્પાના ઘરે. અને અમારા કાકાની છોકરી 3-4 દિવસ દવાખાને રાખી હતી એટલે અમારે જવાનું છે ખબર કાઢવા માટે. હમણાંથી આમ બધી છે ને રજ છે ને ખબર કાઢવા જઈએ છીએ, ખબર કાઢવા જ રહી છે, કેમ કે અત્યારે એવા રોગ નીકળ્યા છે, આમ તાવ ને એવું બધું આવી છે ને એવું બધું થાય છે. 3-4 દિવસ દવાખાને રાખી હતી તો અમે લોકો પણ ધ્યાન રાખજો, થોડાક સાવધાન રહેજો, એટલે બીમારીથી બચવાની કોશિશ કરજો. તો અત્યારે અમારે જવાનું છે ના ખબર કાઢવા માટે. તો હાલો હમણાં જઈએ છીએ તો ના જઈને પાછા મળવી. તો કન્ટિન્યુ વ્લોગમાં જોઈને રહેજો. જો અમારા પપ્પાના ઘરે અને જવાનું છે એના હાહરિયામાં. અને હા, આજે હું એને ચેલેન્જ આપું છું કે ના જઈને વિડીયો ઉતારે તો એને જે જોઈ ને એ હું એને આપીશ. આવું એને ચેલેન્જ છે. આપણે જોઈશું ઉતારે છે કે નહીં. એને શરમ બહુ થાય છે. તો તમે લોકો જે ભાઈઓ બ્લોગ બનાવતા હોય અને બધી વિડીયો ઉતારતા હોય શરમ ન થતી હોય તો એ ભાઈઓને મારી વિનંતી કે આને થોડીક સલાહ આપો. આમ થોડીક એને આમ શું કહેવાય ઓલી હેલ્પ કરો. આમ બીક છે ને એ આમ વહી જવી જોઈએ એવું કે એને થોડુંક આમ કયો તો એવી કોમેન્ટ કરો એટલે એને શરમ વહી જાય. તમે થોડુંક કંઈક કહો ને તો એને શરમ જાય તો એ બધી વિડીયો ઉતારે. આવું કઈ હાવ હાલે નહીં. તમે બધા એને થોડુંક કંઈક કહો. હું તો કહું છું પણ મારુંથી કઈ માનતા નથી, કેમ કે એને શરમ જ એટલી થાય છે એને વાત ન પૂછો. મને તેમ એટલી જ બધા ભાઈઓને મારી વિનંતી છે. અને આપણને કઈ શરમ થતી નથી. આપણે જ્યાં હોય ને બધી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે એવી શરમ રાખી તો આપણે આગળ વધી જ નહીં જીવનમાં. એટલે જીવનમાં આગળ વધવું હોય તો આ શરમની વસ્તુ છે એ આપણે આપણા જીવનમાંથી કાઢવી પડે. ચાલો આપણે જાણું પણ કરીએ આપણે ના જઈએ અને જોયું કે આની શરમ થાય છે કે નથી, વ્લોગ ઉતારે છે કે નથી ઉતારતા. જો હવેથી ઉતારે ને તો જ મારે ઉતારવા છે, નકર મારે ઉતારવાનું બંધ કરી દેવું છે. આવું એનું ચેલેન્જ છે. અને બીજું કે જો એ ના ઉતારે તો જે જતો એ આપણે દીશું. એ ગયા છે જો મારી મમ્મી પોતા છે, મારા ભાઈ તો ઈ તો કોઈ હોય તેને નિંદ્રા આવી ગઈ છે, પણ મારા પપ્પા છે અને મારી બેન તો શરબત બનાવવાની છે. તો બધી વસ્તુ નથી છે અડધો પડી ગયું ને મારા પપ્પા ને ટ્રેક્ટર છે. જો આ ટ્રેક્ટર છે અને હલર હોય તેમ છે. તમારા લોકોને જે માંડવી કાઢવાની હોય એ લોકો મારા પપ્પાને ફોન કરજો એટલે એ માંડવી કાઢવા આવશે. ને ટ્રેક્ટર આખો લોટાવીટર તૈયાર છે. તો પપ્પા કયું ટ્રેક્ટર છે? આઈસર મોટું ટ્રેક્ટર છે. તમારા લોકોને હક હોય તો આવજો. અને મારા પપ્પાનો મોબાઈલ નંબર છે 9554852434. જે લોકોને ટ્રેક્ટર હકવવું હોય લોટાવીટર
અથવા તો માંડવી કઢાવી હોય એ લોકો આ નંબર ઉપર ફોન કરીને કહેજો એટલે મારા પપ્પા તરત આવી જશે. તો પપ્પા બીજું કઈ બોલશો તમારે કઈક માંડવી વિશે વાળીએ? માંડવી થઈ રહી છે. આમ કઈ ખરખા થઈને બોલો. આ ત્યાગ આવડી ગયું. હા ક્યાંક આવડે ને તારું બાપ. મમ્મી તમે કઈ બોલશો? નહીં બોલો. તો મિત્રો અત્યારે ફાઇનલી આના પપ્પાના ઘરેથી અમારા ઘરે પહોંચી ગયા છે અને હવે તો સુઈ જઈ જો કે 11:30 થઈ ગયા છે, તમને દેખાતું હોય તો. કારણ કે હજી તો એડિટિંગ કરવાનું બાકી છે એટલે એડિટિંગ કરી છે એટલે લગભગ 12 12:30 જેવું થઈ જશે. તો આજનો લોક તમને કેવો લાગ્યો? આજે મને બોલવાનું થોડું બાકી છે. નથી છે મારું મૂડ ખરાબ થઈ જશે. હવે આને મને મનાવી પડશે. તમને બધાને એમ થતું છે અને ઘણી વખત કીધું છે તમને એમ થતું છે કે આ જ્યારે રિહાય છે પણ હું રિહાવશું શું કામ? હાચું કારણ કહું, આ હે બ્લોગ ઉતારતા નથી કેવું કરે ખબર નથી. જાણતી એમ તો મને શરમ થાય. આજ તો મારા પપ્પાને એને કીધું કે ઉતારો તો એમ શરમ થઈ ન ઉતાર્યો. મારા પપ્પા બોલ્યા અને સામે તો મારા પપ્પાને બહુ શરમ થઈ તો એ બોલ્યા અને આ ન બોલ્યા. એને મારું મૂડ ખરાબ કરી દીધું. મેં એને ચેલેન્જ કર્યું હતું તો એને પૂરું ન કર્યું. આમાં હેના આઈફોન લેવા જવું છે. પ્લીઝ મિત્રો તમારે થોડું કંઈક સમજાવો કે એ બધે વ્લોગ ઉતારવાના શરમ નામનો શબ્દ છે ને જિંદગીમાં એ કાઢી નાખે નકર આ કોઈ દિન આગળ નહીં આવું. વિડીયો નથી તો તમારું મૂડ ખરાબ કરી દીધું. કાંઈ કોઈ આવું કરે છો તો કેવું કરે છે? તમે આવું કરો છો? તો મિત્રો તમને આજનો લોગો અમારો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને પાર્ટ 2 આપણો આવવાનો છે એક જબરદસ્ત વ્લોગમાં. આનો આ વ્લોગ છે પણ લાંબો થઈ જશે એટલે 5 મિનિટનો છે તો એ પાર્ટ 2 પણ આવશે. તો એ જોવાનું ચૂકતા નહીં કારણ કે એમાં જબરદસ્ત છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને હવે મળશું પાર્ટ 2 સાથે. તો તબ તક કે લીએ બાય બાય.